યુદ્ધવિરામની વાટાઘાટો અને પ્રયાસો વચ્ચે અમેરિકાએ દક્ષિણ ઈરાનમાં હોર્મુઝની ખાડી પાસે મિસાઇલ લોન્ચના સ્થળો અને સુરંગ બિહાવતી નૌકાઓ પર હુમલો કરતા ફરી એકવાર મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે। બીજી તરફ ઈરાને દાવો કરતા જણાવ્યું છે કે તેણે અમેરિકાનું MQ-9B ડ્રોન તોડી પાડ્યું છે અને ઈરાનના વિસ્તારમાં ઘૂસેલા એક યુદ્ધવિમાન પર પણ ગોળીબાર કર્યો છે। IRGCએ ચેતવણી આપી છે કે અમેરિકા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરશે તો ઈરાનને વળતા પ્રહારનો અધિકાર છે। આ વખતે તેમણે સીધા અમેરિકા અને તેના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની ધમકી આપી છે, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં તણાવ વધુ ભડકવાની આશંકા ઊભી થઈ છે। ખોમેનીએ પોતાની ટેલિગ્રામ ચેનલથી અમેરિકાને ધમકી આપતા જણાવ્યું હતું કે ખાડી ક્ષેત્રની શક્તિઓ હવે અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ માટે ઢાલનું કામ નહીં કરે અને આ વિસ્તારમાં અમેરિકા માટે હવે કોઈ સુરક્ષિત આશ્રયસ્થાન નહીં રહે। આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે તેહરાન અને વોશિંગ્ટન છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે એક રૂપરેખા પર ચર્ચા કરી રહ્યા છે। યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલાઓ સ્વબચાવમાં કરવામાં આવ્યા હતા અને તેનો હેતુ ઈરાની દળો દ્વારા ઊભા થયેલા જોખમોથી અમારા સૈનિકોને બચાવવાનો હતો। સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા ટીમ હોકિન્સે જણાવ્યું હતું કે યુએસ સેના ચાલુ યુદ્ધવિરામ દરમિયાન સંયમ રાખીને તેના દળોનું રક્ષણ કરવાનું ચાલુ રાખે છે। ઈરાની મીડિયા આઉટલેટ CNN અનુસાર હોર્મુઝ સ્ટ્રેટ નજીક દક્ષિણ લારાક ટાપુ પર અમેરિકા-ઇઝરાયેલી હુમલામાં કેટલાક લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે, જે પૈકી 3ના મૃતદેહ મળી આવ્યા છે।